જો તો છોકરાઓ છે એ રમી રહ્યા છે ક્રિકેટ. તો હમણાંથી છે ને ચક્કો અને ચક્કી બેય આવે છે અને આવી રીતના જ બેઠા હોય છે. જો આવી રીતે મસ્ત બેઠા હોય છે. 15-20 દિવસથી જ આવતી થઈ છે ચક્કો ને ચક્કી બેય. કે સરસ છે નહીં છે તો ઝૂલા ઉપર બેઠા ને એવું લાગે. ચક્કો ને ચક્કી જોવાય બહુ ગમે. નજીકથી કરું નજીક જઈશ ને તો આ લોકોને ખબર પડી જાય કે જો આયા છે. જો ઉડી ગઈ. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. અત્યારે છે ઇવનિંગ અને અમે લોકો જઈ રહ્યા છે ડિનર કરવા માટે. તો અમે આજે ઈચ્છા છે સિઝલર ખાવાની. તો યેન્કી સિઝલરમાં જઈએ છીએ. આ નવી બ્રાન્ચ ખુલી છે અમારા વડોદરામાં. તો આની પહેલાં એકચ્યુઅલી સિઝલરની બ્રાન્ચ જે હતી, શું નામ હતું કંઈક ભૂલાઈ ગયું, બટ એમાં વેજ નોન વેજ જોડે હતું. તો અમે ટ્વિશાબેનને ફાવે નહીં એટલે અમે નહોતા, એને શું અમને પણ ન ફાવે બે જોડે હોય તો. એટલે આ છે પ્યોર વેજ છે. તો આજે જો અમે નીકળી ગયા છીએ અને જોડે જોડે લેવાનું છે. શું લેવાનું છે ટ્વિશા? રક્ષાબંધન ગિફ્ટ. તો એવરી રક્ષાબંધન ચેતનને રાખડી બાંધે છે ટ્વિશા અને ડેડી તરફથી એક ગિફ્ટ લેવાની હોય નહીં. તો બે બાપ દીકરી કંઈક બે જણા સિલેક્ટ તો કરી આવ્યા છે. એમાં સિલેક્ટ 2-3 ઓપ્શન ફાઇનલ કરીને આવ્યા છે. એમાંથી પછી અમે જ્યારે આપણે ઘરે જશું ને એટલે આપણે સીધી ગેમ રમશું. એ વાળી ગેમ રમી લઈશું એમ. રક્ષાબંધન સુધી પેક નથી રાખવી. કઈ ગેમ છે કે તો ખરી? શૌર્ય ભૈયા, આ તો શૌર્ય ભાઈ તો દોડ જ છે ને, તને આજે ખબર પડી હે ટ્વિશુ? આવી રીતે ધીમે વરસાદ છે આવે છે જુઓ. અને જો અહીં અમારા ઘરની બાજુમાં જ ખુલી ગયું છે કોમ્પ્લેક્સ સિનેમા. હજી ઓપન તો નહીં થયું બટ અમારે જો નજીક જ આવી ગયું છે. આવી રહી બેટા જો કોમ્પ્લેક્સ સિનેમા. તો હવે ગમે ત્યારે પણ મૂવી જોવી હશે તો અહીંયા જઈશું. પણ મારા ખ્યાલથી અહીંયા થોડીક સ્ક્રીન છે એ નાની છે. 30 મિનિટ. એકચ્યુઅલી આ જે યેન્કી સિઝલર છે એ ગોત્રી બાજુ છે ટ્વિશા. યેન્કી તો છે. જેન્કી કેમ બોલી? હું જેન્કી બોલી? જાનકી ના, યેન્કી સિઝલર. તો બતાવો છે એટલે સિટીમાં ટ્રાફિક હશે. હાઈવે થી જવા દેવો તો હાઈવે થી જવા દો. એકચ્યુઅલી હાઈવે બાજુ જગ્યા કે સાથ બોરિંગ રસ્તા. તો આ બાજુ એકચ્યુઅલી એક જગ્યા જે આ સાઈડનો રસ્તો બતાવે છે એબેકસ સર્કલ થી રાઈટ સાઈડ વળવાનો. 31 મિનિટ. હા, તો એમાં છે ને એકચ્યુઅલી એ રસ્તો બોરિંગ છે, સુમસાન છે, નહીં મજા આવતી. એના કરતા સિટીમાંથી જાય તો બધું જોવા મળે. ટ્વિશુ શું કહેવું? સિટીની અંદર ભીડ પણ ટ્વિશાબેન મિમિક્રી કરે છે મમ્મીની. મારી મિમિક્રી કરવામાં તો જો બોલી મારી મિમિક્રી કરવામાં તો ટ્વિશા છે યેન્કી અને યેન્કીમાં છે યેન્કી. એટલે વહેલા નીકળી ગયા છીએ કારણ કે આજે છે સન્ડે તો ભીડ ન હોય ને પછી વેઇટિંગમાં બેસવું પડે. એટલે મેં ચેતનને કીધું કે આજે આપણે જલ્દી જ નીકળી જઈએ. મારું બર્થડે ગિફ્ટ પોતે મમ્માએ લીધું છે. શું તારો બર્થડે ગિફ્ટ? ટ્રાયપોડ સ્ટેન્ડ. મારું બર્થડે ગિફ્ટ લેવાનું. એકચ્યુઅલી કેવું થયું કે મારો જે બ્રધર છે એને ટ્વિશાને બર્થડે ગિફ્ટ માટે શું પહેલાં તો એને કંઈક મગાવ્યું હતું, ટ્રેકસૂટ મગાવ્યું હતું. એલેક્સા નહીં, ટ્રેકસૂટ માટે પૈસા આપ્યા હતા. તો બેને મગાવ્યું તો ખરી. મેં કીધું તું તારે સાઇઝ નહીં આવે તો એમ જ થયું નહીં ટ્વિશા? તો સાઇઝ તો એકદમ નાની આવી. તો પાછું રિટર્ન કર્યું ને એના પછી પૈસા રિફંડ આવ્યા ને તો મને એક ટ્રાયપોડ સ્ટેન્ડ ગમી ગયો. તો મેં ટ્વિશાને જરાક મક્ખન માર્યું કે ટ્વિશા આ પૈસાથી આપણે ટ્રાયપોડ સ્ટેન્ડ લઈ લઈએ તો તારે પણ કામ આવે. મને કઈ કામ નહીં આવતું, ના તો મને કામ આવે. ના હું તો યુઝ કરું છું. અત્યારે પણ આજે હું ભૂલી ગઈ. આજે એકચ્યુઅલી સેલ્ફી લેતા હતા ખબર નહીં મારો હાથ દુખવા માંડ્યો. અહીં મેં જો ત્યાં ટેકવી દીધો છે. શું કેવું ચેતન? શું કેવું તમારે? કઈ ટ્રાયપોડ સ્ટેન્ડ લીધું છે તો વાપરતા યુઝમાં આવતું નથી તો પછી લેવાનો શું મતલબ? ના હવે નેક્સ્ટ ટાઈમ થી યાદ રાખીશ. ટ્વિશા એના કરતા મસ્ત કોઈ ગેમ લઈ લેતી. ઈ તો એ સાચી વાત છે. હું પેલી મોનોપોલી લેવાની હતી.
હા તું કહેતી હતી હા સાચી વાત છે મમ્મા પેલો ટ્રાયપોડ ડેડી થી લઈ લે ના એ વાત તો સાચી છે કે હું ભૂલી જાઉં છું એ ટ્રાયપોડ સ્ટેન્ડ કેરી કરવાનો તો હમણાં કીટી હતી લાસ્ટ 2 કીટીમાં મારી બધી ફ્રેન્ડ્સ કહે છે કે તું ટ્રાયપોડ સ્ટેન્ડ લાવજે તો આપણે રીલ પાડી શકીએ તો શું કેમેરો કોઈને પકડવો ન પડે અને રીલે સરસ પડાઈ જાય પણ હું લાસ્ટ 2 કીટીમાં હું ભૂલી જ જાઉં છું તો આવી સિચ્યુએશન થાય છે બહુ મારે ઉતાવળ હોય છે કામ એટલું હોય છે ને કે લાસ્ટ ટાઈમ પણ ભૂલાઈ જવાય છે તો આજ વખતે હવે નેક્સ્ટ કીટી તો મારી જ હું જ ઓર્ગેનાઇઝ કરવાની છું એટલે હું એવું હશે કોણ તો કોણ હું છું ચૈતન્ય આંટી અને આંટી. ખુશાલી આંટી યસ હું ચૈતન્ય અને ખુશાલી અમે 3 જણા ઓર્ગેનાઇઝ કરવાના છે કીટી તો હવે એમાં તો એવું છે કે સ્ટાર્ટિંગથી જ એક બે દી પહેલાં જ આગળના રૂમમાં હું મૂકી દઈશ ટ્વિશા અને જો વાતાવરણ કેટલું સરસ છે જો તમને બતાવું જો આ અચ્છા, આ વાળામાં જ છે Yankee પેલા. Sizzler. કયું છે આ? આપણે નહીં પેલું ગેમ ઝોનમાં આવ્યા હતા ત્યાં અચ્છા આપણે બ્લેક બનીમાં આવ્યા હતા છે અંદર જગ્યા. બ્લેક બની નીચે તો જો આવી ગયા છીએ અમે યાંકી સિઝલરમાં પણ જગ્યા તો મળી ગઈ છે અમને એમ કે નહીં મળે પણ સારું છે હોપફુલી કે અમે વહેલા આવી ગયા તો જો ટ્વિશા છે એ જોવે છે મેન હું પછી એકવાર એ ડિસાઇડ કરી લે પછી હું ડિસાઇડ કરીશ કે શું મગાવવું છે તો જો અમે છે ને યાંકી સ્પેશિયલ સિઝલર મગાવ્યું છે સ્ટાર્ટરમાં મગાવ્યું છે હની ચીલી પોટેટોસ ટ્વિશાને ખાવું છે ને એટલે અને જોડે જોડે ટ્વિશા મોકટેલ જોવે છે કયું ગમ્યું ટ્વિશા મોકટેલ જો ટ્વિશા છે એ જોવે છે કયું મોકટેલ મગાવવું છે જોઈએ હવે ટ્વિશાએ બ્લુ હવાયન મગાવ્યું છે અને મેં મગાવ્યું છે આ વાળું જિંજર સ્પાર્કલર મગાવ્યું છે ટ્વિશાનું બ્લુ હવાયન મોકટેલ આવી ગયું છે ટ્વિશા હા આને તો આમ જ પીવાનું હોય જો આને આમ પીવાનું હોય આમ ઉપાડીને પીવાનું હોય આમ ઉપાડીને પીવાનું હોય ડાયરેક્ટ જો હું શીખવાડું? જો દોડાઈ ના જતા આપી ખાલી. અરે મૂકી દે ને અહીં નીચે હા લે પીઓ ના તું પી કેવું છે મસ્ત છોકરા આ જો અમારું છે આ કયું છે જિંજર આ છે જિંજર સ્પાર્કલર છે અમારું જિંજર સ્પાર્કલર મસ્ત છે ને જો ભાઈ ટ્વિશા ઊભી રહેજો તું આને થોડું બહાર રાખ કેવું છે લીંબુ ના કાઢ. લીંબુ કાઢી. જો તમે ટ્રાય કરો કેવું છે કયું ભાવ્યું બંને સરસ. બંને સરસ છે ટટવીશું શું કરે છે લીંબુ ચાટે છે આ જે બ્લુ વાળું છે ને હા એ સ્વીટ છે. હા પેલું થોડું સોર ખાટું. હા બરાબર કારણ કે એમાં લેમન છે ને એ બધું કાઢ્યું હતું ને. જો આ હની ચીલી પોટેટો મગાયા છે ટ્વિશા આમ લઈ લે સાઈડમાં મને કીધું ને કે ડ્રેગન પોટેટો જેવું ટ્વિશા સરસ છે ને આ જુઓ અમારા મેઇન કોર્સમાં છે યાંકી સ્પેશિયલ સિઝલર તો આ યાંકી સ્પેશિયલ સિઝલર છે એ આવી ગયું છે કેવું છે ચેતન જો ટેસ્ટ કરીને ચેતન રિવ્યુ આપશે ફ્રેન્ડ પ્રાઇસ છે એટલે એવા આવી જાય એકાદા સરસ છે સિઝલર ભાવ્યું નહીં ટ્વિશા ને તો એના માટે પછી ફ્રેન્ચ ફ્રાઈઝ મગાવ્યું નહીં ટ્વિશા પણ એને પેલું હની ચીલી પોટેટો ભાયા નહીં પણ સિઝલર ન ભાવ્યું મીને નીકળી ગયા છે પણ જો અત્યારે ભીડ જો બધી વેઇટિંગની તો જો અત્યારે કેટલા વાગ્યા છે હું તમને કહું અત્યારે વાગ્યા છે અત્યારે 8:45 જેવું થઈ ગયું છે અને જો ભીડ જુઓ પાછળ કેટલી બધી છે નહીં ટ્વીશું અહીંયા અમે લાસ્ટ ટાઈમ હતા બ્લેક બનીમાં નહીં ટ્વીશું મજા આવી હતી ને દેખાતું નથી એકચ્યુઅલી
આ બાજુ જે ટ્રી છે એ આડો આવે છે એટલા માટે છે બ્લેક બની. એકચ્યુઅલી એની જે લાઇટ છે ને ટ્વિશા એ ઉડી ગઈ છે જો બ્લેક બનીમાં, એટલે ખ્યાલ નહીં આવતો. હા, અહીંયા અમે છે ને ટ્વિશુ માટે અમે બોલિંગ ને બધી ટેમ્પોલિન ને બધી ગેમો રમવા આવ્યા હતા. નહીં ટ્વિશુ? મજા આવી હતી ને? આ બ્લેક બની અને અહીંયા છે યંકી સિઝલર. તો અમે આવેલા હતા 1-2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ જેવું થઈ ગયું નહીં ટ્વિશા? ત્યારે ડિનર થઈ ગયું છે અમારું અને ટ્વિશાને ખાવું છે ડેઝર્ટ. તો જો ફ્રેન્ચ ફ્રાઈઝ વધારી બેને ખાધી નહીં પૂરી, તો ઘરે લઈ જઈએ છીએ અને જોઈએ હવે અત્યારે ખાવું છે ડેઝર્ટ. જઈએ છીએ વોફલીમાં. તો ત્યાંય પણ પહેલી વાર જ જશું. રીલ જોઈ છે અને નિઝામપુરા છે તો સ્ટાર્ટિંગ ફ્રોમ 99. યસ. તો જોઈએ હવે ત્યાં કેવું હોય છે અને પછી ટ્વિશાની હજી એક ગેમ પેન્ડિંગ છે નહીં, તો એ પણ લઈ લઈએ. ગિફ્ટ લેવાની છે. ચાલશે હા. ત્રિશા? ગિફ્ટ વિના તો ચાલે. છોડ ને નહીં લેવી. તો જો ટ્વિશાને ખાવી હતી વોફલ. કઈ વાળી મંગાવી બેટા? વોફલી સ્પેશિયલ વોફલ મંગાવી. જો ત્યારે બને છે તો મેં રાહ જોઈ રહ્યા છે. જો રેડી આવી ગયા છે. તો ફાઇનલી ટ્વિશાનું વોફેલ લીધી છે નહીં, સ્ટીક વોફેલ બધા. તો જો સ્ટીક વોફેલ છે એ આવી ગઈ છે. 15-20 મિનિટનું તો વેઇટિંગ હતું વોફેલમાં. ટ્વિશુબેન પોતાને ખાવું હોય તો કંટાળો ન આવે હો. અમારે કંઈ પાર્સલ કરાવવું હોય ને તો કે કંઈ બહુ વાર લગાડો છો એમ કે. ચલો તારે હવે જઈએ ઘરે. નહીં ટ્વિશુ? શું ગિફ્ટ લેવાની છે હજુ? યાદ છે ટ્વિશાને ભાઈ દો. ચલો તો હવે ડાયરેક્ટ જઈએ આપણે ટ્વિશાની રક્ષાબંધન ગિફ્ટ લેવા માટે. બસ છે જો અહીંયા અમે આવ્યા હતા ને વર્ણી કલેક્શનમાં, મારી ઘરની બાજુમાં જ શોપ છે, તો ત્યાં રાખડીનું કલેક્શન બહુ સરસ છે. કિડ્સની રાખડી પણ સરસ છે. કઈ લેવી હતી તારે? માર્કેટ ગેમ ફોર ટ્રેડર્સ 30 મિનિટ. હા છે ઓલરેડી બિઝનેસ ગેમ. આ બિઝનેસ મોનોપોલી ને બિઝનેસ ટાઈપનું આવે છે. હા મોનોપોલી છે. મોનોપોલી. બોલ કઈ લેવી છે? જો ને ત્યાં બહારથી. The next day. તો જો અત્યારના આવી છું હું હવેલીમાં શ્રીનાથજીના દર્શન કરવા માટે. અને અમે જ્યાં ગયા હતા હવેલીમાં ત્યાંથી પ્રસાદ આવ્યો છે. તો જો વેફર છે, શીરો છે અને શું છે આ બે શીરો જ છે મારા ખ્યાલથી, હે ને? તો આ ખાઈશું. સૂકી ભાજી, શીરો અને ચિપ્સ. ચાખવી છે? બીજું વેફર ને સમોસા ખાઈ. મને કે મને સમોસા લઈને આપજે. હા આપું ખાઈ તો લે આટલું. ટ્વિશા છે એ એનું વાંચે છે. 9:45 થઈ ગયા છે તો હવે ઊંઘી જશું હું ને ટ્વિશા. પછી વહેલું છે એ ઊંઘ નથી ઉડતી એટલે ટાઈમસર ઊંઘી જવું સારું. તો બસ આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.